ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। તો વિદ્વત સંન્યાસની વાત ચાલી રહી છે. પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ વિવિદિશા એટલે કે જાણવાની ઈચ્છા, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા અને વિદ્વત્તા અર્થાત જ્ઞાન એ કયા પ્રકારની વિદ્વત્તા, કયા પ્રકારની વિવિદિશાની વાત કરો છો? કલા વિદ્યાસુ ઇવ કદાચિત ઔત્સુક્ય માત્રેણ અપી વેદવિચ્છા સંભવતી. ઘણીવાર આપણા વ્યવહારમાં જોઈએ છીએ કે લોકોને ઘણી બધી વસ્તુઓ જાણવાની ઉત્સુકતા હોય છે, નવી નવી વસ્તુ જાણવાની ઉત્સુકતા હોય છે, એ જાણવાનો પ્રયત્ન કરતા હોય છે. અને તે રીતે ઘણીવાર ભગવદ્ ગીતા કે વેદાંત જાણવાની ઉત્સુકતા પણ હોય છે. એવી ઉત્સુકતાને શું વિવિદિશા કહેવાય? તો અથવા તો એવી વિદ્યાઓમાં પારંગતતા હોય કે ક્યારેક વેદાંતમાં પણ એવી વિદ્વત્તા હોય તો આપણે એને વિદ્વત્તા કહેવાય? તો કે નહીં. યથા તીવ્રાયામ બહુક્ષાયામ ઉત્પન્નાયામ ભોજનાદ અન્યો નરોચતે વ્યાપાર. નહીં, જેવી રીતે તીવ્ર આપણે ભૂખ લાગી હોય, કકડીને ભૂખ લાગી હોય તો ભોજન સિવાય બીજા કોઈ પ્રકારના વ્યાપારમાં આપણે જેમ રસ ના હોય અને ભોજનમાં કોઈ પ્રકારનો વિલંબ આપણે સહન ના કરી શકીએ, તેવી રીતે વિવિદિશા કોને કહેવાય? જ્ઞાનની ઈચ્છા, તીવ્ર ઈચ્છા કોને કહેવાય? કે કર્મસુ અત્યંતમ અરુચિ, જન્મ પ્રાપ્ત કરાવનારા કર્મ કે વ્યવહારમાં અત્યંત અરુચિ અને જ્ઞાન પ્રાપ્ત કરાવનારા શાસ્ત્રનું શ્રવણ વગેરે સાધનમાં અત્યંત રુચિ, અર્થાત એના અનુષ્ઠાનમાં કોઈ પ્રકારનો વિલંબ સહન ન કરી શકવો, એ પ્રકારની માનસિક સ્થિતિ હોય એને વિવિદિશા કહેવાય. અને ત્યારે એ વ્યક્તિ વિવિદિશા સંન્યાસ માટે તૈયાર થઈ છે એમ કહેવાય. અને વિદ્વત્તા ક્યારે કહેવાય? દેહાત્મ જ્ઞાનવજ્ઞાનમ દેહાત્મ જ્ઞાન બાધકમ. અજ્ઞાની મનુષ્યને હું દેહ છું, મનુષ્ય છું, યથા દેહોહમ મનુષ્યોહમ બ્રાહ્મણોહમ. જે હું દેહ છું, મનુષ્ય છું, બ્રાહ્મણ છું, એવું જેવી રીતે સ્વાભાવિક જ્ઞાન હોય છે તેવી રીતે સચ્ચિદાનંદોહમ, હું બ્રહ્મ છું, સચ્ચિદાનંદ છું, એ પ્રકારનું જ્ઞાન જયારે જન્મે, જે પેલા દેહાત્મ જ્ઞાનનું બાધક હોય અને તેથી હું બ્રહ્મ છું એ જ્ઞાન એટલું દ્રઢ હોય કે હું દેહ છું એ જ્ઞાનને બાધ કરી નાખનારું હોય, ત્યારે એને સાચા અર્થમાં વિદ્વત્તા કહેવાય. આત્મનિએવ ભવેદ્યસ્ય સનેચ્છન્નપી મુચ્યતે. ઈચ્છે કે નહીં ઈચ્છે તો પણ એ મુક્ત થઈ જાય. આ તો ઉપદેશ સહસ્રની વાત કરી. હવે આગળ કહે છે 9મા પાના પર, શ્રુતૌ અપી ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વ સંશયાઃ ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિન દૃષ્ટે પરાવરે ઇતિ.
શ્રુતૌ અપી ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું કે વિદ્વત્તા કોને કહેવાય? ભેદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયની ગ્રંથિ જ્યારે ભેદાઈ જાય અર્થાત હૃદયની ગ્રંથિ એટલે ગાંઠ જ્યારે છિન્ન થઈ જાય, કપાઈ જાય. છિદ્યંતે સર્વ સંશયા, બુદ્ધિના બધા સંશયો જ્યારે છેદાઈ જાય. ક્ષીયંતે છે અસ્ય કર્માણી, આના બધા જ કર્મ જ્યારે ક્ષીણ થઈ જાય. ક્યારે? તસ્મિન દૃષ્ટે પરાવરે, તસ્મિન પરાવરે દૃષ્ટે, એ પરાવરના દર્શન થવાથી, એ પરાવરના દર્શન થવાથી હૃદયની ગ્રંથિ ભેદાઈ જાય, સર્વ સંશયો છેદાઈ જાય, સર્વ કર્મ ક્ષીણ થઈ જાય. તો ગ્રંથકાર પોતે જ આ મુંડકોપનિષદના આ મંત્રને સમજાવે છે. કે છે પરાવરે એટલે શું? તસ્મિન પરાવરે દૃષ્ટે, એ 7મી વિભક્તિ સતી સપ્તમી સમજાવે છે. તે પરાવરના દર્શન થાય ત્યારે, એ પરાવર શબ્દ સમજાવે છે. પર અવર કહે છે પરમપી હૈરણ્ય ગર્ભાધિકમ પદમ અવરમ યસ્માદ અસૌ પરાવરઃ. આ પરાવર શબ્દને જુદા જુદા આચાર્યોએ જુદી રીતે સમજાવ્યો છે. અહીં આનો અર્થ કરવામાં આવ્યો. પરમપી અવરમ યસ્માદ અસૌ પરાવરઃ. જે પર છે એ પણ જેના કરતા અવર હોય એ પરાવર. પર એટલે ચડિયાતું, અવર એટલે ઉતરતું. જે ચડિયાતું છે તે પણ જેના કરતા ઉતરતું છે. પર એટલે ચડિયાતું, અવર એટલે ઉતરતું. જે ચડિયાતું છે એ પણ જેના કરતા ઉતરતું છે. એ કેટલો ચડિયાતો હશે? ચડિયાતું પણ જેના કરતા ઉતરતું છે. એ કેટલો ચડિયાતો હોય ને ભાઈ? ચડિયાતું શું છે? હૈરણ્ય ગર્ભાધિકમ પદમ. હિરણ્ય ગર્ભ વગેરેનું પદ જે છે એ જે પર છે સૌથી ચડિયાતું પદ છે. તે પણ અવરમ, એ પણ જેના યસ્માદ, એ પણ જેના કરતા ઉતરતું છે. એ કોણ? પરમાત્મા. આ સૌ પરાવર હે. પરમાત્મા કેવો છે? એ પરાવર છે. પર પણ જેના કરતા અવર છે એવો પરમાત્મા પરાવર છે. તસ્મિન દૃષ્ટે પરાવરે, એ પરમાત્માના જયારે દર્શન થાય ત્યારે. અથવા પર અને અવર. પર એટલે પરમાત્મા, અવર એટલે જીવાત્મા, પરાવર એટલે પરમાત્મા અને જીવાત્માના ઐક્યના જયારે દર્શન થાય. જે પોતાને જીવાત્મા માને છે એ પરમાત્મા છે, હું પરમાત્મા છું, એ પ્રકારના દર્શન થાય ત્યારે. એવું ભિન્ન ભિન્ન રીતે અર્થ કરવામાં, પણ ટૂંકમાં હું બ્રહ્મ છું એ પ્રકારના દર્શન જયારે થાય ત્યારે. કે જે ભિદ્યતે હૃદય ગ્રંથિ, આ હૃદયની ગ્રંથિ જે કપાઈ જાય છે કે છૂટી જાય છે, તો હૃદય ગ્રંથિ શબ્દ સમજાવે છે. હૃદયે બુદ્ધૌ સાક્ષિણઃ તાદાત્મ્ય અધ્યાસઃ અનાદિ અવિદ્યા નિર્મિતત્વેન ગ્રંથિવત દૃઢસંશ્લેષરૂપત્વાत् ગ્રંથિ ઇતિ ઉચ્યતે. ગ્રંથિ એટલે ગાંઠ, હૃદયની ગાંઠ. તો હૃદયની અંદર એક ગાંઠ છે. ગાંઠ જેવી ગાંઠ, ગાંઠ તો નથી પણ ગાંઠની જેમ કોઈ ગાંઠ છે. તો હૃદયની અંદર, હૃદયમાં એટલે કે બુદ્ધિમાં. સાક્ષિણ તાદાત્મ્ય અધ્યાસ, આત્મા ખરેખર સાક્ષી છે, બુદ્ધિનો સાક્ષી છે, બુદ્ધિનો પ્રકાશક છે. યો બુદ્ધે પરતસ્તુ સહ ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ સહ એવં બુદ્ધે પરમ બુદ્ધ્વા.
ભગવદ્ ગીતામાં કહ્યું ઇન્દ્રિયાણી પરાણી આહુ. આ ઇન્દ્રિયો છે એ દેહ કરતા ચઢિયાતી છે, સૂક્ષ્મ છે. ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ. ઇન્દ્રિય કરતા મન સૂક્ષ્મ છે, આંતરિક છે. મનસસ્તુ પરા બુદ્ધિ. મન કરતા બુદ્ધિ સૂક્ષ્મ છે, આંતરિક છે, ચઢિયાતી છે. યો બુદ્ધે પરતસ્તુ સહ. બુદ્ધિ કરતા આત્મા ચૈતન્ય સૂક્ષ્મ છે, ચઢિયાતો છે, દ્રષ્ટા છે. એનો કોઈ દ્રષ્ટા નથી. દૃશ્યા ધીવૃત્ત સાક્ષી ધ્રુગેવ નતુ દૃશ્યતે. પરમાત્મા આ બુદ્ધિનો સાક્ષી છે, એનો કોઈ સાક્ષી નથી, સ્વયં પ્રકાશ છે. તો હૃદય બુદ્ધૌ સાક્ષિણ. આ બુદ્ધિ જે છે એનો સાક્ષી ચૈતન્ય કે પરમાત્મા એટલે આત્મા. ટૂંકમાં આત્મા બુદ્ધિ કરતા અલગ છે. આત્મા બુદ્ધિ કરતા અલગ છે. જેવી રીતે આકાશ આ ઘડા કરતા અલગ છે. આકાશ તો સૂક્ષ્મ છે, આ ઘડો તો સ્થૂળ છે. ઘડાનો આકાર છે, આકાશ નિરાકાર છે. ઘડો એક સ્થળે છે, આકાશ સર્વવ્યાપી છે. આકાશને અને ઘડાને કોઈ પ્રકારનો સંબંધ નથી. છતાં પણ એવું બને કે આકાશને ઘડામાં એવું તાદાત્મ્ય થઈ જાય, અહમભાવ થઈ જાય અને આકાશમાં એવો ભ્રમ જન્મે કે હું ઘડાને અંતર્ગત છું, ઘડામાં મર્યાદિત છું, હું ઘટાકાશ છું. આકાશમાં એ પ્રકારનો ભ્રમ જન્મે. શું થઈ ગયું? ઘડો અને આકાશ બંને જાણે કે જોડાઈ ગયા, ખરેખર જોડાઈ નથી ગયા. બડા સ્વામીની ભાષામાં કહીએ તો ધી અનહોલી વેડલોક. વેડલોક એટલે શું કહેવાય? લગ્ન ગ્રંથિ. આમ તો પવિત્ર લગ્ન ગ્રંથિ કહેવાય. આ કેવી છે? આ પવિત્ર લગ્ન ગ્રંથિ. આ લગ્ન ગ્રંથિ દુઃખ ઉત્પન્ન કરવાની છે. લગ્ન ગ્રંથિ તો ઈચ્છનીય છે, પણ આ પુરુષ અને પ્રકૃતિની લગ્ન ગ્રંથિ. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન. આ પુરુષનો પ્રકૃતિમાં અહમભાવ, આકાશનો ઘડામાં અહમભાવ. એમાંથી એક નવી હસ્તીનો જન્મ થયો, ઘટાકાશ. એને ઘડો અને આકાશ વચ્ચેનું જોડાણ કહેવામાં આવ્યું. એક ગ્રંથિ કે ગાંઠ જન્મી. એ અવિદ્યામાંથી જન્મી છે. જ્યાં સુધી અવિદ્યા દૂર ન થાય ત્યાં સુધી આ ઘડાનો ભ્રમ દૂર ના થાય, હું ઘટાકાશ છું, એવો ઘડાનો ભ્રમ દૂર થાય જ નહીં. અનાદિ અવિદ્યા નિર્મિતત્વેન ગ્રંથિવત દૃઢ સંશ્લેષ રૂપત્વાત. આ ગાંઠ આપણે જોરથી મારી હોય તો કોઈ રીતે છૂટે નહીં. ઘણી વાર તો ગૂંચળું જેમ જેમ ઉકેલવાનો પ્રયત્ન કરીએ તેમ વધારે વધારે ગૂંચવાતું જાય. તેવી રીતે આ ગાંઠ પણ જેમ જેમ ઉકેલવાનો પ્રયત્ન કરીએ તેમ વધારે વધારે ગૂંચવાતું જાય, કારણ કે એનું કારણ દૂર ન થાય. આ વિદ્યા કેવી છે? અનાદિ અર્થાત જેનો આદિ નથી, જેનું કોઈ કારણ નથી. એક અવિદ્યા એવી છે કે જે વિદ્યાથી દૂર થાય, બીજા કોઈ કારણથી દૂર ના થાય. એટલા માટે ગ્રંથિવત દૃઢ સંશ્લેષ રૂપત્વાત. જન્મો જન્મથી આ ગાંઠ ચાલતી આવે છે, માટે વધારે વધારે દ્રઢ થતી જાય છે. દૃઢ સંશ્લેષ. સંશ્લેષ એટલે પરસ્પર આશ્લેષ, પરસ્પર આલિંગન જેને કહેવાય. આવી રીતે પરસ્પર આલિંગનની જેમ બે વસ્તુ જોડાઈ ગયેલી છે. અંતેથી આ જોડાણને જાણે કે ગ્રંથિ કહેવામાં આવે છે. આત્મા અને અનાત્માના. આત્મા એટલે સાક્ષી ચૈતન્ય અને બુદ્ધિ કે હૃદય, આ બેના આવા આધ્યાસિક જોડાણને, અવિદ્યાને કારણે જન્મેલો જે અધ્યાસ છે, તાદાત્મ્ય છે, અહમભાવ છે, એને જાણે કે ગ્રંથિ કહેવામાં આવે છે. અહમભાવ અને ગ્રંથિ કહેવામાં આવે. આ અહંકાર મમકારને જ
ગ્રંથિ કહેવામાં આવે છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ, આત્મજ્ઞાન થવાથી હૃદયના ગ્રંથિ એટલે કે ઉપાધિમાં જે અહમ ભાવ છે એ દૂર થઈ જાય, કારણ કે અજ્ઞાનમાંથી જન્મેલો છે. છિદ્યંતે સર્વ સંશયા, વસ્તુને જાણતા ના હોઈએ ત્યાં સુધી એના વિશે અનેક પ્રકારના આપણે સંશય જન્મે. આ કેવું હશે, શું હશે? કોઈ વ્યક્તિને પણ આપણે જાણતા ન હોઈએ ત્યારે મનમાં એના ઈરાદા વિશે અનેક પ્રકારના આપણને સંશયો જન્મતા હોય છે. ત્યાં શું માનતું હશે, શું એનો ઈરાદો હશે, શું ધારતું હશે, વગેરે વગેરે. હંમેશા આપણા મનની અંદર કોઈના વસ્તુ આપણે ન જાણતા હોઈએ ત્યારે આપણે એના વિશે ખોટા ખ્યાલ ધરાવતા હોઈએ, એ ખ્યાલો બદલાયા કરતા હોય, એના કારણે અનેક પ્રકારના સંશયો જન્મતા હોય છે. આમ અજ્ઞાન અનેક પ્રકારના સંશયોને જન્મ આપતું હોય છે. અજ્ઞાન એક તો ખોટા ખ્યાલને જન્મ આપતું હોય છે, જોડે જોડે અનેક સંશયોને જન્મ આપતું હોય. અજ્ઞાન, રજ્જુનું અજ્ઞાન સર્પ વગેરે ખોટા ખ્યાલને પણ જન્મ આપે. જોડે જોડે આ સાપ છે કે માળા છે કે દંડ છે કે ભૂછિદ્ર છે, આવા અનેક પ્રકારના સંશયોને પણ જન્મ આપે. એટલે આ ગ્રંથિ કહો કે વિપરીત બુદ્ધિ કહો, એ પણ અજ્ઞાનની ઉપજ છે, અને સંશય કહો એ પણ અજ્ઞાનની ઉપજ છે. એટલે કહે છે આગળ, આત્મા સાક્ષી વા કર્તા વા સાક્ષિત્વે અસ્ય બ્રહ્મત્વમ અસ્તિ વા ન વા બ્રહ્મત્વે તદ્બુદ્ધ્યા વેદિતુમ શક્યમ વા ન વા શક્યત્વે તદ્વેદન માત્રેણ મુક્તિરસ્તિ વા ન વા ઇત્યાદયઃ સંશયાઃ. આત્મા સાક્ષી, સાક્ષી વા કર્તા વા. આત્મા સાક્ષી છે કે કર્તા છે? એટલે હું, મારું સ્વરૂપ શું છે? હું સાક્ષી છું કે ખરેખર કર્તા ભોગતા છું? આત્મા વિશે અનેક ખ્યાલ સેવામાં આવે છે. મીમાંસકો આત્માને કર્તા ભોગતા માને છે. એટલે હું ખરેખર સાક્ષી છું, ચૈતન્ય છું કે કર્તા ભોગતા છું? આવો સંશય જન્મે. સાક્ષિત્વે અસ્ય બ્રહ્મત્વમ અસ્તિ વા ન વા. ચલો હું સાક્ષી હોઉં, કરતા ભોગતા ન હોઉં તો પણ હું બ્રહ્મ છું કે નહીં, એવો સંશય જન્મે. બ્રહ્મત્વે બી તદ્બુદ્ધ્યા વેદિતુમ શક્યમ વા ન વા. હું બ્રહ્મ હોઉં તો પણ હું બ્રહ્મને, મારા બ્રહ્મપણાને બુદ્ધિમાં જાણી શકું કે ન જાણી શકું? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મને સા સહ. તો કહે છે કે ભાઈ આત્મા તો બુદ્ધિ વાણીથી પર છે, તો જાણી શકાય કે ન જાણી શકાય? શક્યત્વે બી તદ્વેદન માત્રેણ મુક્તિવાન વા. ધારો કે બ્રહ્મને જાણી પણ શકાય તો માત્ર જ્ઞાનથી જ મુક્તિ મળે કે જ્ઞાન ઉપરાંત કશું જોઈએ? ઇત્યાદય સંશય. આને આ પ્રકારના બધા સંશયો છે. આ બધા સંશયો પણ આત્માને ન જાણવાને કારણે જન્મેલા છે. કર્મ, આ કર્મ પણ અજ્ઞાનમાંથી જન્મેલા છે. કર્મ શેમાંથી જન્મે? કર્તૃત્વ બુદ્ધિમાંથી જન્મે. ખરેખર તો આત્મામાં કર્મ હોય જ નહીં. આત્મામાં કર્તૃત્વ નથી, કર્તૃત્વ બુદ્ધિમાં છે. પરંતુ બુદ્ધિમાં અહંભાવને કારણે આત્મા પોતાને કરતા માને છે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે. પ્રકૃતિના વિકારો વડે, ગુણો વડે સર્વ કર્મ થાય છે. અહંકાર વિમૂઢાત્મા, અહંકારથી જેનું અંતઃકરણ
વિવિધ રીતે મૂળ થયું છે એવો અવિવેકી મનુષ્ય પોતાને કરતા માને છે. એને કારણે આત્મા જાણે કે કર્મફળ સાથે જોડાય છે. એને કારણે જાણે કે સંસારના બંધનો બંધાય છે. એ રીતે કર્મ બંધન રૂપ નીવડે છે. એટલે કહે છે કર્માણી અનારબ્ધાની આગામી જન્મ કારણાની શિયંતિ જસ્ય કર્માણે. કયા કર્મ? અનારબ્ધાની, પ્રારબ્ધ સિવાયના કર્મ. અનારબ્ધ, આરબ્ધ એટલે પ્રારબ્ધ. પ્રારબ્ધ કર્મ તો એનો ક્ષય તો ભોગથી થાય, પણ સંચિત કર્મ જેનો હજી પ્રારંભ થયો નથી, આગામી કર્મ જેને હજી પોતાનું ફળ આપવાનું શરૂ કર્યું નથી, એ બધા જ કર્મ ક્ષીયંતે, એ બધા ક્ષીણ થઈ જાય છે. આગામી જન્મ કારણાની, આ જન્મ આપવા માટે જે કારણભૂત છે એ પ્રારબ્ધ કર્મ તો પોતાના ફળનો ભોગ આપીને ક્ષીણ થઈ જવાના છે. પરંતુ હવે પછીના જન્મ આપવા માટે જે કારણભૂત છે એ સંચિત કર્મ અને આગામી કર્મ, એ બધા અજ્ઞાન દૂર થવાથી એ ક્ષીણ થઈ જાય. કેમ ક્ષીણ થઈ જાય? કારણ કે જે સંચિત કર્મ છે એ કરનાર તો રહ્યો નથી. સંચિત કર્મ એટલે પૂર્વના જન્મમાં અજ્ઞાન અવસ્થામાં કરેલા કર્મ. એ કર્મ કરનાર તો હતો કરતા. એ કરતા જે પોતાને કરતા ભોગતા માનતો હતો એ તો રહ્યો નથી. જ્ઞાની પુરુષ તો કહે છે નૈવ કિંચિત કરો, હું તો કરતા ભોગતા નથી. કર્મણી અકર્મય પશ્યેત, જે પોતાને અકર્તામાં જાણે છે. તેથી જેવી રીતે સ્વપ્નમાં કરેલા કર્મ માટે જાગ્રત પુરુષ જવાબદાર નથી, તેવી રીતે અજ્ઞાન અવસ્થામાં કરેલા કર્મ માટે જ્ઞાની પુરુષ કોઈ રીતે જવાબદાર નથી. અને તેથી અજ્ઞાન અવસ્થામાં જે બધા કર્મનો સંચય કરેલો હોય એ બધા સંચિત કરવા માટે અજ્ઞાની પુરુષ જવાબદાર નથી, અને માટે એ કોઈ કર્મ એને સ્પર્શ કરતું નથી. પછી જે કર્મ થઈ રહ્યા છે એ કર્મ એના વડે થઈ રહ્યા નથી. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યે તત્વ. સ્વામીજી પણ એ ખાય પીએ તો એની કર્મ અડકે કે ના અડકે? પ્રશ્ન થયો. એને જ્ઞાની પુરુષો તોય પણ એને કર્મ, એને દેહાત બુદ્ધિ તો હોય ને, વ્યવહાર કેમ થાય? જ્ઞાની પુરુષ પણ વ્યવહાર કરે ત્યારે દેહાત બુદ્ધિ વ્યવહાર કેમ થાય? એટલે જ ગીતામાં વર્ણન કર્યું નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યે તત્ત્વવિત્. ભગવદ્ ગીતામાં ભગવાન કહે કે તત્વજ્ઞાની પુરુષ આ પ્રકારે જાણે છે નૈવ કિંચિત કરોમિતિ, હું કંઈ કરતો નથી. આત્મા ખરેખર કરતો જ નથી. અજ્ઞાની મનુષ્ય જાણે માને છે કે હું કર્મ કરું, ત્યારે પણ કર્મ થતા નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. ઇન્દ્રિયો પોતાના વિષયમાં પ્રવૃત્ત થાય, એનું નામ જ કર્મ છે. એટલે જ્ઞાની પુરુષ આપણને કર્મ કરતો જણાય ત્યારે પણ એ કર્મ કરતો નથી. કર્મણ્યભિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. ભગવાન સ્પષ્ટ કહે છે કર્મણ્યભિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. કર્મમાં સર્વ રીતે પ્રવૃત્ત જણાતો હોવા છતાં પણ એ વાસ્તવમાં કોઈ કર્મ કરતો નથી. અંતેથી પશ્યન શૃણવન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન, જોતો હોય, સાંભળતો હોય, સ્પર્શ કરતો હોય, ખાતો હોય, પીતો હોય, બધાય કર્મ કરતો હોય, ત્યારે પણ નૈવ કિંચિત કરોમિતિ, હું કાંઈ જ કરતો નથી. એનો અર્થ એ તો કે આ બધો વ્યવહાર કરવો સંભવિત છે કશું કર્યા વગર. કારણ કે વાસ્તવમાં જ્યારે આપણે માનીએ છીએ કે આપણે આ બધા કર્મો કરીએ ત્યારે પણ આત્મા કર્મ કરતો નથી. આ બધો વ્યવહાર કરવા માટે આત્માએ ખરેખર કર્મ કરવા પડતા હોત તો જુદી વાત છે, એવું નથી. એની સંધિમાં સરો થઈ રહ્યો છે, નહીં તો કોઈ દિવસ મુક્ત થવાય જ નહીં. એટલે પછી આગળ કહે છે
તદેતત ગ્રંથ્યાદિત્રયમ અવિદ્યા નિર્મિતત્વાत् આત્મદર્શનેન નિવર્તતે. આ ત્રણ વસ્તુ. કઈ ત્રણ વસ્તુ? ગ્રંથ્યાદિત્રયમ વિદ્યતે હૃદય ગ્રંથિ, એ અવિદ્યાની ઉપજ છે. સર્વ સંશયા એ પણ અવિદ્યાની ઉપજ છે. કર્માણી એ પણ અવિદ્યાની ઉપજ છે. અવિદ્યા નિર્મિતત્વાत्, એ ત્રણે અવિદ્યાની ઉપજ હોવાને કારણે આત્મદર્શનેન, આત્મજ્ઞાનથી નિવર્તતે, ત્રણે વસ્તુઓ નિવૃત્ત થઈ જાય છે. પછી ત્રીજી વાત, સ્મૃતૌ અપી અયમર્થ ઉપલભ્યતે. સ્મૃતિમાં પણ આ અર્થ પ્રાપ્ત થાય છે. યસ્ય નાહંકૃતો ભાવઃ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપિ સ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. ભગવદ્ ગીતા, સ્મૃતિ એટલે અહીં ભગવદ્ ગીતા. યસ્ય અહંકૃતો ભાવ ન, જેનામાં અહંકારનો ભાવ નથી. યસ્ય બુદ્ધિ ન લિપ્યતે, જેની બુદ્ધિ લેપાયમાન થતી નથી. જેનામાં અહંકારનો ભાવ નથી અને જેની બુદ્ધિ લેપાયમાન થતી નથી. સહ ઇમાન લોકાન હત્વાપી, આ બધા લોકનો વધ કરવા છતાં પણ ન હંતે ન નિબધ્યતે, એ કોને હણતો પણ નથી અને કશાથી બંધાતો પણ નથી. યસ્ય અહંકૃતો ભાવ ન, એનામાં અહંકારનો ભાવ ન હોવાને કારણે આ બધાનું હનન કરવા છતાં પણ હણતો નથી. બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે, એની બુદ્ધિ લેપાયમાન થતી નથી, એટલા માટે ન નિબધ્યતે, એ બંધાતો નથી. હવે કહેવામાં આવ્યું અહંકૃત, જેનામાં હું કર્મ કરું છું એ પ્રકારનો ભાવ નથી, એ પ્રકારનો ભ્રમ નથી. ત્યાં ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મે. આ પાંચ કર્મ કરનાર કોણ છે? પાંચ છે. અધિષ્ઠાનમ તથા કર્તા, કારણમ છે પૃથક વિધમ, વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા, દૈવમ ચૈવાત્ર પંચમમ. શરીર, ઇન્દ્રિયો, કર્તા, ચેષ્ટાઓ અને અધિષ્ઠાન દેવતાઓ, આ પાંચ મહિને બધું કર્મ કરે છે. આત્મા ક્યાંમાં છે? પાંચની યાદીમાં આત્મા નથી. એટલા જ મને કહેવામાં આવ્યું શરીર વાંગ મનોભીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા તસ્યૈતે પંચહેતવ. શરીરથી, મનથી, વાણીથી, સારું કે ખોટું ગમે તે કર્મ કરવામાં આવે એ બધામાં આ પાંચ જ હેતુ છે. તત્રૈવં કર્તારમ આત્માનમ કેવલમ તુયઃ પશ્યતિ અકૃત બુદ્ધિત્વાત ન સ પશ્યતિ દુર્મતિ. આમ હોવા છતાં પણ જે આત્માને કરતા માને છે, આત્મા તો કેવલ છે, અકર્તા છે, નિર્વિકાર છે, છતાં પણ આત્મા જે કરતા માને છે, ન સ પશ્યતિ દુર્મતિ, એ દુર્મતિ છે, એ વિકૃત બુદ્ધિ છે, અને તેથી જોવા છતાં પણ જોતો નથી, એ દુર્મતિ છે. તો સુમતિ કોણ છે? યસ્ય નાહંકૃતો ભાવ, આ સુમતિ છે, જેનામાં અહંકૃતો ભાવ નથી, હું કર્મ કરું છું એવો ભાવ નથી, જે જાણે છે કે આ પાંચ કર્મ કરે છે, આ દેહ, ઇન્દ્રિયો, અધિષ્ઠાન દેવતાઓ, આ બધા મળીને કર્મ કરે છે. હું તો સર્વ સાક્ષી છું,
હું કોઈ કર્મ કરતો નથી. આ પ્રકારનું જ્ઞાન જે ધરાવે છે, અર્થાત જેનામાં હું કર્મ કરું છું કોઈ ભ્રમ નથી. બુદ્ધિ યસ્યને લિપ્યતે, જેનામાં ભોક્તૃત્વ પણ નથી. તેથી હું આ કર્મનો ભોગતા છું. આનું સુખ આનું આ પુણ્ય મને લાગશે. ખાસ કરીને આ વધ થઈ રહ્યો છે એનું પાપ મને લાગશે, મારે નરકમાં જવું પડશે, એ પ્રકારનો શોક એવું અહીંથી બુદ્ધિ લેપાયમાન થતી નથી, જેનામાં ભોક્તૃત્વ નથી. હત્વાપી સ ઇમાન લોકાન, એ બધા લોકનો વધ કરવા છતાં પણ ન હંતી ન નિબધ્યતે, એ ખરેખર હે અર્જુન એ ખરેખર કોઈનો વધ પણ કરતો નથી કે એ પાપ પુણ્યથી બંધાતો પણ નથી. આ ગ્રંથકાર પણ પોતાની રીતે આ શ્લોકનો અર્થ સમજાવે છે. યસ્ય નાહંકૃતો ભાવ, એક કહે છે યસ્ય બ્રહ્મવિદઃ ભાવ સત્તા સ્વભાવ આત્મા ન અહંકૃત અહંકારેણ તાદાત્મ્યધ્યાસાત અંતઃ ન આચ્છાદિતઃ બુદ્ધિલેપઃ સંશયઃ તદભાવે ત્રૈલોક્યવધેનાપી ન બધ્યતે કિમુત અન્યેન કર્મણા ઇત્યર્થઃ. યસ્ય નાહંકૃતો ભાવઃ, યસ્ય બ્રહ્મવિદઃ ભાવઃ સત્તા સ્વભાવઃ આત્મા, એવો અર્થ કર્યો. ભાવનો અર્થ વૃત્તિઓ નહીં કર્યો, ત્યાં ભાવનો અર્થ કર્યો અહંકૃતો ભાવ, જેનો પ્રત્યય એવો ત્યાં અર્થ કરવામાં આવ્યો. જેનો પ્રત્યય એટલે ખ્યાલ, હું કર્મ કરું છું એવો જેનો ખ્યાલ નથી. અહીં શું કહે છે? યસ્ય અહંકૃતો ભાવ, યસ્ય ભાવ ન અહંકૃત, યસ્ય ભાવ, ભાવનો અર્થ હોવાપણું, સત્તા સ્વભાવ આત્મા, જેનું હોવાપણું, જેનો સ્વભાવ, જેનો આત્મા, ન અહંકૃત, અહંકૃત અહંકારેણ ન કૃત ન આચ્છાદિત, અહંકારેણ ન કૃત ન અહંકારેણ આચ્છાદિત તાદાત્મ્યધ્યાસાત અંતઃ ન આચ્છાદિત, જેનો ભાવ કે આત્મા અહંકારથી આચ્છાદિત થયો નથી. જેનો આત્મા અહંકારથી આચ્છાદિત થયો નથી એવો અર્થ કર્યો. યસ્ય ન અહંકૃતો, યસ્ય ભાવ ન અહંકૃત, એવો અર્થ કર્યો. ત્યાં શું અર્થ કરવામાં આવ્યો? યસ્ય અહંકૃત ભાવ ન, યસ્ય અહંકૃત પ્રત્યય ન, અહીંયા યસ્ય ભાવ ન અહંકૃત, જેનો ભાવ કે આત્મા અહંકૃત નથી, અહંકારથી આચ્છાદિત નથી. જેને અહંકાર નથી એનો અર્થ એવો જ થયો કે પણ જેનો આત્મા અહંકારથી આચ્છાદિત નથી, એટલે કે જેનો આત્મા અવિદ્યા કે અધ્યાસથી પ્રભાવિત નથી, જેનો આત્મા અવિદ્યાથી મુક્ત છે, જેનો આત્મા પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે, જે હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં નિષ્ઠ છે. પછી ત્યાં બુદ્ધિ યસ્યને લિપ્યતે, જેની બુદ્ધિ લેપાયમાન થતી નથી, એટલે જેની બુદ્ધિમાં આ પ્રકારનો કોઈ ક્લેશ જન્મતો નથી કે અરે રે મેં હું પાપ કર્મ કેમ કર્યું, મારે નરકમાં જવું પડશે, એવા કોઈ પ્રકારનો ક્લેશ જન્મતો નથી. અહીંયા શું કર્યું? બુદ્ધિલેપ સંશય, યસ્ય બુદ્ધિ ન લિપ્યતે, જેની બુદ્ધિમાં કોઈ પ્રકારનો સંશય નથી. કે પેલા જોડ્યું એમણે, વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા,
હૃદયની ગ્રંથિ નથી, એટલે અહંકૃતો ભાવ, જેની હૃદય અહંકાર એવી ગ્રંથિ નથી. છિદ્યંતે સર્વ સંશયા, જેનામાં કોઈ પ્રકારના સંશય નથી. ક્ષીયંતે ચસ્ય કર્માણી, તેથી એના સર્વ કર્મ ક્ષીણ થઈ ગયા છે. આ શ્લોકનો અર્થ પેલી શ્રુતિ સાથે પણ એમણે મેળવ્યો. એટલે ક્ષીયંતે ચાસ્ય કર્માણી, તેથી એના બધા કર્મ ક્ષીણ થઈ ગયા. અને તેથી હત્વાપી સૈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. ક્ષીયંતે ચાસ્ય કર્માણી તદભાવે ત્રૈલોક્ય વધેના આપી ન, જેને પોતાના વિશે કોઈ સંશય નથી. હું કરતા છું કે સાક્ષી છું, હું બદ્ધ છું કે મુક્ત છું, કોઈ સંશય નથી. તેથી તદભાવે, અહંકારના ભાવે, મમકારના ભાવે, સંશયના ભાવે ત્રૈલોક્ય વધેના આપી ન બધ્યતે. એ ત્રણેય લોકનો વધ, હત્વાપી ઇમાન લોકાન, આ લોક એટલે ત્રણેય લોકનો વધ કરતો પણ કોઈ કરવાનું નથી, અને કોઈ કરવો ના જોઈએ. આ તો ખાલી માત્ર જ્ઞાનની સ્તુતિ માટે જ છે. એવું નહીં કે અર્જુનને એને વડે પરવાનો આપી દે, એને મારી નાખતો, એવું નથી. માત્ર જ્ઞાનની સ્તુતિ માટે જ કહેવામાં આવ્યું કે ત્રણેય લોકનો વધ કરે તો પણ વાસ્તવમાં એ કશું કરતો નથી, કે કશાથી લેપાયમાન થતો નથી. ત્રણેય લોકનો વધ કરે તો પણ એ બંધાતો નથી. કિંમતા અન્યને કર્મણાથી, તો પછી નાના મોટા બીજા કર્મથી ન બંધાય, એમાં તો કહેવાનું જ શું હતું. એમ કરીને વિદ્વત સંન્યાસ મળનું પ્રમાણ એમણે કહ્યું કે આ રીતે વિવિધિશા સંન્યાસ અને વિદ્વત સંન્યાસ આ બંને માટેના વાક્યો એમણે જુદા જુદા ગ્રંથોમાંથી અહીંયા આગળ સંકલિત કરીને બતાવ્યા. એટલે કે આ બંને વસ્તુ હોવી જોઈએ. વિવિધિશા સંન્યાસ નામની એક અવસ્થા હોવી જોઈએ જ્યારે મનુષ્ય જ્ઞાનની સાધનામાં સમર્પિત થયો હોવો જોઈએ, કે જ્ઞાન જન્મવું જોઈએ અને ત્યાં માણસ અટકી ના જવું જોઈએ, પરંતુ એને જીવન મુક્તિ પ્રાપ્ત થવી જોઈએ, અને એ અવસ્થાને વિદ્વત સંન્યાસ કહેવામાં આવ્યો. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાની અવસ્થાને વિવિધિશા સંન્યાસ કહેવામાં આવ્યો. અને પછી પણ અવસ્થા છે જ્યાં જીવન મુક્તિ પ્રાપ્ત થવી જોઈએ, એને વિદ્વત સંન્યાસ કહેવામાં આવ્યો. આ ગ્રંથકારે મુખ્ય કહેવાનું છે. હવે એના ચિહ્નો આ છે અને પેલા છે, જુદી વાત છે. એમાં થોડો વિવાદ તમને મળે. દંડ ધારણ કરવો ના કરવો, શિખા હોવી ન હોવી, બધા તો બધા 50 વસ્તુ વાંચો તો તમને 50 વસ્તુ મળશે. 3 દંડ ધારણ કરો, 1 ધારણ કરો, દંડ હોવો ના હોવો, શું કરવું શું ના કરવું, એમાં શક્ય છે કે આપણને જુદું જુદું વર્ણન જોવા મળે. હજી દંડ હોવો કે ના હોવો, પેલો કે જે કશું ન હોવું જોઈએ, પેલું 1 દંડ હોવો જોઈએ વગેરે. એટલે એમાં દંડ, ચાલો એ બહુ મહત્વનું નથી. મહત્વનું વસ્તુ આટલું કરવાનું છે. દંડ રાખો કે ના રાખો એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે આ કરવાનું છે. શ્રવણ વગેરે કરીને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, અને જ્ઞાનમાં અવરોધ દૂર કરીને જીવન મુક્તિ પ્રાપ્ત કરવાની છે. આ વસ્તુ છે. એક નાનકડો પ્રશ્ન કરે છે હવે, અને આ પ્રકરણની સમાપ્તિ કરે છે. નનુ એવં સતે વિવિધિશા સંન્યાસ ફલેન તત્વજ્ઞાનેન એવ આગામી જન્મનઃ વારિતત્વાત વર્તમાન જન્મશેષસ્ય ભોગમંતરેણ વિનાશયિતુમ અશક્યત્વાત કિમનેન વિદ્વત સંન્યાસ પ્રયાસેન ઇતિ ચેત. એને પ્રશ્ન કર્યો કે નનુ એવમ સજ, આમ જ હોય કે વિવિધિશા સંન્યાસ ફલેન તત્વજ્ઞાનેન એવ. આપ કહો છો કે વિવિધિશા સંન્યાસને કારણે તત્વજ્ઞાન આપણે પ્રાપ્ત થાય, તો વિવિધિશા સંન્યાસનું ફળ છે તત્વજ્ઞાન. તો
તો તત્વજ્ઞાનને કારણે પછી બીજો જન્મ ન લેવો પડે. આગામી જન્મ ન વારિતત્વાત ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. તો તત્વજ્ઞાનના પરિણામ તો વિવિધિશા સંન્યાસને પરિણામે તત્વજ્ઞાન જન્મ્યું. એ તત્વજ્ઞાનથી આપણને હવે પુનર્જન્મ ન જ મળવાનો હોય તો અને પ્રારબ્ધ કર્મ છે એ તો ભોગવ્યા વગર છૂટકો થવાનો નથી. વર્તમાન જન્મ શેષસ્ય ભોગમંતરેણ વિનાશિતમ શક્યત્વાદ. પ્રારબ્ધ કર્મ જે શેષ રહ્યો એને તો ભોગવ્યા વગર છૂટકો નથી. કિમ અનેન વિદ્વત સંન્યાસ પ્રયાસેન. તો પછી આ વિદ્વત સંન્યાસના પ્રયાસથી શું કામ માથાકૂટ કરવી? તો વિવિધિશા સંન્યાસથી જ્ઞાન તો પછી આગળ વિદ્વત સંન્યાસ ને બીજી બધી આ મનોનાશ ને વાસનાક્ષય ને બધાની શું કામ ચિંતા કરવી? એટલે આપણે આ એક નવું કેમ આપણો ઉમેરો છે. ટૂંકમાં આ વિદ્વત સંન્યાસ નામનું એક નવું આપણો પગથી ઉમેરો છો અને નવી માથાકૂટ શું કામ ઉમેરો છે કેમ કીધી છે. આવો જો પ્રશ્ન હોય તો ઉત્તર આપે છે. મા એવમ વિદ્વત સંન્યાસસ્ય જીવન મુક્તિ હેતુત્વાત તસ્માદ વેદનાય યથા વિવિધિશા સંન્યાસઃ એવં જીવન મુક્તયે વિદ્વત સંન્યાસઃ સંપાદનીયઃ. મા એવમ એવું ના કહેશો કે છે. મા એવમ એ તો વિચારવું યોગ્ય નથી. પેલો કહે કે ભાઈ હવે છેવટે પૈસા જ કમાવાના છે ને તો કોલેજમાં જવાનું છે જરૂર, સ્કૂલમાં જવાની જરૂર હશે. જો ના શેઠ સાહેબ આટલા ધનવાન છે, 4 ચોપડી ભણે છે, તો મને શું કામ માથાકૂટ કરાવો છો? હાઈસ્કૂલમાં જવાને પરીક્ષા આપે ને શું કરવા કરવું? છેવટે પૈસા જ કમાવાના છે તો ભાઈ શું કામ માથાકૂટ કરવી? માં એમ બેવું નહીં ભાઈ. પૈસા કમાવા એ જ માણસ જીવનમાં એક વસ્તુ નથી, બીજી વસ્તુ પણ છે જીવનની અંદર. માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ, પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવો જોઈએ. સુખના ઘણા સ્તર રહેલા છે. પૈસાથી એક પ્રકારનું સુખ મળે, પૈસાથી તમે પુસ્તકો લાવી શકો પણ વાંચી ના શકો, વાંચવા માટે બીજો વિકાસ જોઈએ વગેરે વગેરે. આવું શીખવવું પડે ને. તેવી રીતે કહે છે અહીંયા માં એવમ. આવું વિચારવું યોગ્ય નથી. વિદ્વત સંન્યાસ છે જીવન મુક્તિ હેતુત્વાદ. વિદ્વત સંન્યાસ શેને મળે છે? જીવન મુક્તિ માટે છે. તસ્માત વેદના યથા વિવિધિશા સંન્યાસ. તેથી જ્ઞાન માટે જેવી રીતે વિવિધિશા સંન્યાસ છે તેવી એવમ જીવન મુક્તિ વિદ્વત સંન્યાસ સંપાદનીય. તે રીતે જીવન મુક્તિ માટે વિદ્વત સંન્યાસનું સંપાદન કરવું જોઈએ. ઇતિ વિદ્વત સંન્યાસ. આ રીતે વિદ્વત સંન્યાસની ચર્ચા સમાપ્ત થઈ. તો આ સસ્તું સાહિત્ય વાળાએ અને પરિશિષ્ટમાં લીધા આ ચર્ચાઓને, કારણ કે આ મુખ્ય ચર્ચા નથી એટલે પરિશિષ્ટમાં લીધી. એટલે હવે જે છે ચર્ચા એ શરૂઆત એના પ્રારંભ એનાથી થાય છે આ ગ્રંથમાં. એટલે હવે જે આવશે પહેલા પાનાથી આવશે.